લોકસભા મત વિસ્તારના વર્તમાન સાંસદની કામગીરી તમે કેટલા સંતુષ્ટ છો? આ એક સવાલ છે. બીજો પણ આની પછીનો સવાલ ઇન્ટરેસ્ટિંગ છે. પહેલાનો જવાબ જોઈ લઈએ. 40% લોકો ખૂબ જ સંતોષ, કઈક અંશે સંતુષ્ટ 24%, ન સંતુષ્ટ તેવા 17%, કઈક અંશે સંતુષ્ટ તેવા 11%, ખૂબ જ અસંતુષ્ટ તેવા 7%, અને ખબર નથી કે કહી ન શકાય તેવો 1% વર્ગ છે. પરંતુ જે સંધ્યા આપનો સવાલ હતો તે જ સવાલ નેટવર્ક 18 ને તમામ લોકોને પૂછ્યો છે, 1,18,000 લોકોને, કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને એ સવાલ છે કે તમારે ત્યાં આગળ જે સાંસદ છે અથવા તો જે ઉમેદવાર છે તેના બદલે તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને શું મત આપી રહ્યા છો? એ નેક્સ્ટ સવાલ છે. જે સવાલનો જવાબ જાણવો પણ જરૂરી છે. શું તમે ઇન્ડિયા ગઠબંધનથી વાકેફ છો? એ પણ એક મહત્વનો સવાલ. જે સંધ્યા છે, હા કહેવાવાળા 56% લોકો છે, ના 22% ખબર નથી તેવા પણ કહેવાવાળા 22% લોકો છે. અહીંયા આગળ જયેશભાઈ, એ સવાલ જે હતો તેનો પણ જવાબ ઇન્ટરેસ્ટિંગ છે, જે પણ આંકડો બતાવીશું. પરંતુ એક સારી વાત એમાં એ છે કે મોદીને કારણે તમારી સીટ પર ભાજપના ઉમેદવાર કોણ છે તે ધ્યાનમાં લીધા વગર શું તમે નરેન્દ્ર મોદીના કારણે ભાજપને મત આપશો? આ પણ એક સવાલ છે. જે એક ચહેરાની આપણે વાત કરી રહ્યા છે, એ ચહેરા પર આ સવાલ છે. 85% લોકો કહી રહ્યા છે કે હા, નરેન્દ્ર મોદીના ચહેરા પર અમે મતદાન કરીશું. ના કહી રહ્યા છે 11%. ના કહેવા વાળો પણ એક વર્ગ છે. જે 11% છે, ખબર નથી, અત્યારે કઈ ડિક્લેર કરવા નથી ઈચ્છતા એવા 4% લોકો પણ છે. એટલે એક ફેસને આગળ ધરવામાં આવ્યો છે. બીજો એક સવાલ છે, આની સાથે જ જોડાયેલો એક સવાલ છે કે આમાંથી તમે કયા નેતાઓ પર સૌથી વધુ વિશ્વાસ કરો છો? કોના પર વિશ્વાસ મૂકો છો? એ કયો ચહેરો છે જેના પર વિશ્વાસ કરશો? આપ જોઈ શકો છો સેન્ટરમાં અત્યારે સેન્ટર લીડરશિપની આપણે વાત કરી રહ્યા છીએ, પક્ષ વિપક્ષની પણ વાત કરી રહ્યા છે. 58% લોકો કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદીનો જે ચહેરો છે તેના પર અમે વિશ્વાસ મૂકી રહ્યા છે. જયેશભાઈ, બિલકુલ આપણે આ વિગત જોઈ. મારે અત્યારે બે પ્રશ્ન, બંને માટે મને થોડોક સમય એટલા માટે આપજો. એક, સર્વે વિશે જે કોંગ્રેસના વડીલ કહી રહ્યા છે, આપણે શા માટે સર્વે ઉપર વિષયને લઈ જવું જોઈએ? સર્વે આવું હોવું જોઈએ કે ન હોવું જોઈએ? મારા માટે પણ એ પ્રશ્ન છે. તમારી પાસે કદાચ 4 કે 5 એવા ઉદાહરણ છે કે બંગાળમાં આમ થયું, તમે બંગાળમાં મોટાભાગે અટકી ગયા અત્યારે, તો એ જ ઉદાહરણને કારણે શું એવી વાત પણ સંધ્યા થઈ શકે કે કેટલા એવા 100 એક્ઝામ્પલ્સ છે કે જેમાં સર્વે સાચા પડ્યા છે? એટલે ટ્રેન્ડને જે દિશામાં જાય છે તો એ જોવાની પદ્ધતિ છે, અને એમાં 3 કે 4 એવા ઉદાહરણો શોધી કાઢવા અને એના ઉપર પ્રશ્નાર્થ સર્વે ઉપર જ કરવો તો બેટર કે સર્વેવાળી ચર્ચામાં જ આપણે ન રહેવું જોઈએ. એક વાત. બીજી વાત કે આપણને અનુકૂળ આવતું હોય તો બરાબર, ના આવતું હોય તો બરાબર. એટલે ટેકનિકલ પોઈન્ટમાં બંગાળમાં મારે અટકી નથી જવું ને એનાથી અમે તો આગળ વધી છે ને કામ કરવું છે. બીજી વાત રહી સરકારની કે સરકાર ઉપર થનારા પ્રશ્નાર્થની. ત્યારે આપણે એમ કહીએ છીએ કે તો શું જનસમાજ, જનતા જનાર્દન અત્યારે ઓપિનિયન પોલ આપે છે એ તો સીટના સર્વેમાં કન્વર્ટ કરીને ન્યૂઝ 18 આપી રહ્યું છે. પરંતુ જે તમારા પ્રશ્નો છે એ પ્રશ્નોના પ્રત્યુત્તર તો એ વ્યક્તિ એમને આપી રહી છે. તો એ વ્યક્તિ જે પોતે પ્રશ્નના પર્ટિક્યુલર એને સંબોધિત કરીને પ્રશ્નનો જવાબ આપે છે, તેમાં પણ આપણે જોઈએ છીએ કે નરેન્દ્રભાઈની કામગીરી માટે પણ એમનું એક અનુસંધાન, એમનું એક હૃદયનું જોડાણ અને બૌદ્ધિક જોડાણ. બૌદ્ધિક શબ્દ કદાચ જે મનહરભાઈ કહેતા હતા કે બૌદ્ધિક ચર્ચા ન હોય. બૌદ્ધિક ચર્ચા એટલા માટે કે જનતા જનાર્દન એ આપણી બૌદ્ધિક છે, એ સમજે છે, અને ઇમોશન્સને પણ ઇન્ટેલિજન્સ હોય છે. જ્યારે આપણી પાસે ઇમોશન્સ હોય છે તો તેને સંબોધિત કરનાર જ્યારે યોગ્ય વ્યક્તિ તેને કામ પૂરું એને સંતોષ આપે છે તો એ બુદ્ધિ એને નોટિસ કરે છે, અને એના આધારે સર્વેની અંદર પ્રત્યુત્તર આપવામાં આવે છે અને એના જવાબ આપવામાં આવે છે. હવે વાત રહી ભારતીય જનતા પક્ષની ગેરંટીની આપણે ચર્ચા કરતા હોય ત્યારે જે કહ્યું છે કર્યું છે, અને બીજું કે માત્ર લોકરંજન નથી કર્યું, લોકોને માટે આવશ્યક એવા બધા પગલાં લીધા છે, અને એમાં રાષ્ટ્રએ એને એન્ડોર્સ કર્યા છે કે આ કામ ભલે ત્યારે આપણને કઠિન લાગતું હતું પણ એ કામ કર્યા છે. કોરોનાના કપરા સમયની અંદર ભારત દેશની અંદર રસી બને એ માત્ર એક સમયમાં અશક્ય કહેવાય એવી વાતો હતી. આજે ભારત દેશમાં રસી બની અને અમેરિકા જેવા દેશોએ એ રસીના પૈસા લીધા, અને આપણે જનતા જનાર્દનને વિનામૂલ્યે એમ નહીં કહું, તેરા તુજકો અર્પણ, જનતાનું હતું ને જનતાને આપ્યું છે. તો એ કામ એ ભારતે કર્યું છે. ભારતની જનતા એ બરાબર નોટિસ કરે છે. જનધન ખાતાઓ દ્વારા લોકોમાં થતા સીધા પૈસાની જમા, એના ઉપર કોંગ્રેસ હસતી હતી એક વખત, અને આજે એ જ ખેડૂતોના ખાતાની અંદર પૈસા જમા થાય છે. અને ખેડૂતોની ચર્ચા કે કેટલા કહેવાતા આંદોલનોની પાછળ કોણ છે ને કોણની મેલી મુરાદ છે સૌ જાણે છે. અને વાત રહી તો અમરેલીની અંદર આજે પણ મનહરભાઈ ખેડૂતોની ખાંભીઓને વિશે વાત કરીએ કે ખેડૂત નેતાઓની કોંગ્રેસમાં સમયમાં વલ્લભભાઈ સોરઠિયાથી કરીને પોપટભાઈને વલ્લભભાઈ પટેલને પોપટભાઈની વાત કરીએ તો કોને કેવી રીતે ગોળીએ દીધા છે
એ ખેડૂત નેતાઓને જ ગોળીએ દીધા છે, ખેડૂતોના મંત્રીઓને ગોળીએ દીધા છે અને ખેડૂતોને આ ગુજરાતની અંદર ગોળીએ દીધા છે. આ ગુજરાતનો ઇતિહાસ આપણે એની ચર્ચા અત્યારે ન કરી તો વધુ સારું, કારણ કે આપણું ફોકસ આ છે. વાત રહી રાજનીતિની, જો જ્યારે ચર્ચા કરતા હોઈએ તો ગુજરાતની અંદર પણ નરેન્દ્રભાઈના ટ્રેક રેકોર્ડ દ્વારા એમણે જે કહ્યું એ કર્યું અને ભારતની અંદર પણ જે કહ્યું એ કર્યું. મારે ફરી વારંવાર જનતા જાણે છે એટલે એ જ નર્મદાજીની વાત, નર્મદા મૈયાની વાત ફરીથી અત્યારે એટલા માટે નથી છેડતો કે જનતા બરાબર રજીસ્ટર્ડ થયેલું છે અને મનની અંદર એને ખબર છે કે અમારે કયા કામોને આધારે અમે મત આપવા જઈએ છીએ. અને એ અનુસંધાન અને જે જોડાણ, એ જોડાણ છે ને એ માત્ર એમને એમ નથી થતું, તમારી અંદર રહેલા સત્યની સાથે થાય છે અને તોડવા તો તમે નીકળ્યા છો. કોંગ્રેસે પણ કરીને, રાહુલ ગાંધીએ પણ કરી. એ તો એટલે હું જ કહું છું કે જે મોહબ્બતને વેચવા નીકળ્યા છે અને અમે વહેંચવા નીકળ્યા છીએ. આ બંનેમાં ફેર છે. દુકાન લઈને બેઠા હતા તેદી એને દુકાન હતી ને આજે દુકાન છે. એ દુકાન શબ્દની અંદર જ બધું આવી જાય છે અને આજે એમ કરીને જાતિ જ્ઞાતિની અંદર તોડવાની વાત કરનાર કોંગ્રેસ અને એની વાતમાં નહીં આવનાર જનતા જનાર્દન, એ બે વચ્ચેનું અંતર કોંગ્રેસ જોરથી મોઢેથી બોલી ન શકે.